Good morning, students. On the behalf of Sri Sivsha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi. Warmly welcomes all of you. Your class is BBA Semester 5. Subject is Ethics and Corporate Social Responsibility. Let's start today's session. This is our last day of Unit 2, Corporate Governance. It's day 9. Syllabus is Concept, Need to improve corporate governance, Features, Role played by the regulators, accounting standards, corporate disclosure, and insider trading. આની અંદર આપણે આટલા ટોપિક કમ્પ્લીટ કર્યા છે. We have completed the following topics: introduction, concept, definition, need, features, role played, accounting standards, and corporate disclosure. અને partly complete કર્યું છે insider trading, જે last topic છે આજના યુનિટનો. In today's session, we will complete the following topic: insider trading, જેના બે પોઈન્ટ્સ આપણે કમ્પ્લીટ કર્યા હતા અને બાકીના આજે કમ્પ્લીટ કરવાના છે. ઇન્ટ્રોડક્શન, પ્રોવિઝન્સ ઓફ સેબી અગેન્સ્ટ ઇનસાઇડર ટ્રેડિંગ, આટલું આપણે કમ્પ્લીટ કર્યું છે. આજે બ્રેકિંગ ડાઉન ઇનસાઇડર ટ્રેડિંગ, એમેઝોન ઇનસાઇડર ટ્રેડિંગ કેસ, ઇનસાઇડર ટ્રેડિંગ ઇન ઇન્ડિયા, need to control insider trading and rules governing insider trading. આટલા પોઈન્ટ્સ કમ્પ્લીટ કરીને યુનિટ કમ્પ્લીટ કરશું. Legal insider trading happens when directors of the company purchases or sell shares but they disclose their transactions legally. એટલે what is insider trading? મતલબ કંપનીના હોદ્દેદારો એની ફાઇનાન્શિયલી રિલેટેડ ઇન્ટરનલ મેટર્સ જે લોકોને ખ્યાલ હોય એવા તમામ લોકો જ્યારે કંપનીના શેરની ખરીદી કે વેચાણ કરે છે તો એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. એ લીગલ ક્યારે ગણાશે? તો એ તમામ ટ્રાન્ઝેક્શન્સ જ્યારે એ લોકો ડિસ્ક્લોઝ કરે છે ઓન પેપર, તો એ જે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરીને જે ખરીદ વેચાણ કર્યું હોય શેર કે સ્ટોકનું એને લીગલ ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. The Security Exchange Commission has made rules to protect investment from the effect of insider trading. તો આ કમિશન છે જેને રૂલ્સ બનાવ્યા છે જે ઇનસાઇડર ટ્રેડિંગ, જે ઇલીગલ ઇનસાઇડર ટ્રેડિંગ છે એની નેગેટિવ ઇફેક્ટથી બચાવે છે ઇન્વેસ્ટમેન્ટને. An insider may be director or any senior officer of the company who owns more than 10% of the company's voting share. એટલે કંપનીના જે શેર હોલ્ડર્સ છે એમાંથી કંપનીના શેર ખરીદેલા હોય પણ એ વ્યક્તિ કંપનીનો ડાયરેક્ટર હોઈ શકે છે અથવા સિનિયર ઓફિસર હોઈ શકે છે, કંપનીના રિલેટેડ છે અને કંપનીની આંતરિક જે વ્યવસ્થા છે એનો એક ભાગ હોય અને એવી વ્યક્તિ પાસે જ્યારે 10%થી વધારે કંપનીના વોટિંગ શેર હોય તો એ વ્યક્તિ ઇનસાઇડર ગણાય છે. The term insider trading has both legal as well as illegal conduct. બંને પ્રકારે થઈ શકે છે ઇનસાઇડર ટ્રેડિંગ. લીગલ જે કાયદો હા પાડે છે કે તમે કરી શકો, અને ઇલીગલ કે જેનાથી નુકસાન પહોંચી શકે છે કંપનીના અધર શેર હોલ્ડર્સને. As well as illegal conduct when corporate insider or officers, director or employees buy or sell stock on their own, it becomes illegal. તો જ્યારે ઓન પેપર ઓફિશિયલી જ્યારે ખરીદે છે પ્રોપર રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરીને તો એ લીગલ ઇનસાઇડર ટ્રેડિંગ ગણાશે અને એ કંપનીને કોઈ ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ કર્યા વગર એ જ્યારે કામ કરે છે પોતપોતાની રીતે તો એ ગણાય છે ઇલીગલ. ઇન ઇન્ડિયા, the Security Exchange Board of India, એટલે કે SEBI, is probing the illegal or alleged leaks of the earning is more important for stock traders. તો અહીંયા SEBI છે એ આ વસ્તુ ઉપર પોતે પ્રોપર વોચ રાખે છે અને એના માટેના એ પગલા લે છે. Insider trading refers to trading of public companies stock or the other securities like bond or stock options by those people who have an access to non-public information about the company. Non-public information એટલે કંપનીની આંતરિક માહિતીઓ
જેના આધારે કંપનીના રિપોર્ટ્સ રેડી થતા હોય છે અને એ રિપોર્ટ જ્યારે માર્કેટમાં આવે છે તો કંપનીના શેરના ભાવમાં વધઘટ થવાના ચાન્સીસ હોય છે. તો શેરના ભાવ ખૂબ ઘટવાના હોય અથવા શેરના ભાવમાં ખૂબ વધારો આવવાનો હોય, ફ્લક્ચ્યુએશન થવાનું હોય, એવા ટાઈમે એવી માહિતી કે જે પબ્લિક નથી, એવી ઇન્ફોર્મેશનને એક્સેસ કરનારા જે લોકો છે એ લોકો જ્યારે કંપનીના શેર કે સિક્યોરિટી ખરીદે છે તો એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય છે. કેસ લઈએ એમેઝોન ઇનસાઇડર ટ્રેડિંગનો. એમેઝોન કંપની ઇન્ક એટલે AMZN ફાઇનાન્શિયલ એનાલિસ્ટ એ વ્યક્તિના કંપનીના હતા બ્રિટ કેનેડી was charged with the insider trading in September 2017. તો આ જે ફાઇનાન્શિયલ એનાલિસ્ટ જે ઓફિશિયલ પર્સન હતા એમના ઉપર આ કેસ થયો છે. According to the report of the authorities, Canley gave fellow University of Washington alumni Majire Rezakhini information on Amazon 2015 first quarter earnings. According to the release, Rezakhani paid Canadian $10,000 for the information. એટલે અહીંયા શું થયું હતું તો એમેઝોન કંપનીના જે ફાઇનાન્શિયલ એનાલિસ્ટ હતા, મતલબ કે એમને તમામ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશનની ડિટેલ ખબર હોય, એમણે 2015 ની અંદર કેનેડીએ વોશિંગ્ટનમાં રહેલ વ્યક્તિ મઝાયર રેઝાખાની નામની વ્યક્તિ જે છે એને ઇન્ફોર્મેશન આપી જે ડિસ્ક્લોઝ થઈ નહોતી ઓન પેપર ફર્સ્ટ ક્વાર્ટર અર્નિંગની. અને ફર્સ્ટ ક્વાર્ટર અર્નિંગ ત્યારે એ પ્રમાણે હશે કે એ જ્યારે ડિસ્ક્લોઝ થાય તો કંપનીના શેરના ભાવ વધી કે ઘટી શકે. તો આ વસ્તુની જાણ એને અગાઉથી કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને કરી દીધી રેઝાખાનીને, તો એના લીધે એ વ્યક્તિને બહુ મોટો બેનિફિટ થયો. અને આ ઇન્ફોર્મેશન લીક કરવા માટે રેઝાખાની જે વ્યક્તિ છે એને કેનેડીને $10,000 આપ્યા હતા. મતલબ ઇન શોર્ટ એને ઇલીગલ ઇન્ફોર્મેશન લીક કરી. આ વસ્તુ સેબીના મતલબ સેબી નહીં, ત્યાં તો સેબી નહીં હોય, ત્યાંની જે અમેરિકાની જે સિક્યોરિટી વેરિફિકેશન કરતી જે બોડી છે એ લોકોને ધ્યાનમાં આવ્યું અને પછી એના પર કેસ થયો અને ઇનસાઇડર ટ્રેડિંગમાં એ પોતે કસૂરવાર સાબિત થયા 2017 ની અંદર. તો ઇન શોર્ટ કંપનીના ક્વાર્ટરલી રિપોર્ટને લગતી માહિતી અહીંયા લીક કરવામાં આવી હતી, જે ધ્યાનમાં આવતા એમના પર પગલાં લેવામાં આવ્યા. In related case, the SEC said Rezakhani made $115,997 by trading Amazon share based on the tip from the Kennedy. તો અહીંયા $10,000 એને ઇન્ફોર્મેશન આપવાના મળ્યા હતા. સામે જે વ્યક્તિ હતી જેને ઇન્ફોર્મેશન લીક કરાવી હતી અને મેળવી હતી એને $1,15,997 એને બેનિફિટ મળ્યો, કારણ કે એને ખબર હતી કે શેરના ભાવ વધવાના છે. તો અહીંયા પોતે પેલા ખરીદી લીધા અને પછી સેલ કર્યા, તો આટલો મોટો એને ફાયદો થયો. તો આ ઇલીગલ કહેવાય, આ ઇલીગલ ઇનસાઇડર ટ્રેડિંગનો કેસ ગણાય છે. Illegal insider trading is not a skill, not taking illegal advantage. આ સ્કિલ નથી. સ્કિલનો મતલબ શું છે કે તમે તમારા નોલેજ અને માર્કેટના ઓબ્ઝર્વેશનના બેઝ પર કોઈ કંપનીના શેર ખરીદો છો અને એમાં તમારા અઝમ્પશન પ્રમાણે ભાવ વધઘટ થાય અને બેનિફિટ તમને મળે છે. પણ અહીંયા એવું નથી, તમે ઇલીગલ એડવાન્ટેજ લો છો. Advantage of some secret information by illegal methods, illegal sources, which action when defeated leads to serious punishment. It may refers to buying or selling a security. મતલબ તમે ઇનસાઇડર કોઈ વ્યક્તિને ફોડીને એને લાંચ કે રૂશ્વત આપીને માહિતી સિક્રેટ ઇન્ફોર્મેશન કઢાવો છો અને એના આધારે તમે એને આ રીતે પૈસા આપો છો, તો એ ટાઈમે જે કરો એ ઇલીગલ ગણાશે. Insider trading in India. ભારતમાં right from the 1948 efforts have been made to regulate insider trading and put a check on manipulated practice in 1992. 1948 જ્યારથી આપણે કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી અલગ અલગ પ્રકારના કાયદાઓ બનતા આવ્યા છે. 1992ના જે કંપની જે છે એમાં ઇન્ડિયા હેઝ પ્રોહિબિટેડ ધ પ્રેક્ટિસ ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ થ્રુ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એટલે સેબી દ્વારા અલગ અલગ પ્રકારના
વોચ રાખવામાં આવે છે મોટા મોટા ટ્રાન્ઝેક્શન્સ ઉપર અને પગલાં લેવામાં આવે છે જેથી કરીને ઇનસાઇડર ટ્રેડિંગને રોકી શકાય. Need to control insider trading. In order to protect the interest of the investor, to safeguard the interest and reputation of the company, मतलब investor ના investment નું હિત જળવાઈ રહે, જોખમાય નહીં, પ્રોટેક્ટ કરી શકાય. કંપની છે એની રેપ્યુટેશન માર્કેટમાં જળવાઈ રહે. To maintain confidence in stock exchange, લોકોનો વિશ્વાસ જે તે સ્ટોક એક્સચેન્જમાં બનેલો રહે. To retain public support, પબ્લિકનો સપોર્ટ જળવાઈ રહે. And confidence in the financial system of the company, અને કંપનીની જે આર્થિક અર્થવ્યવસ્થા છે એમાં પબ્લિક જે ઇન્વેસ્ટર્સ છે શેર હોલ્ડર્સ છે એ લોકોનો વિશ્વાસ જળવાઈ રહે એના માટે there is a need to control insider trading. જરૂરિયાત છે ઇનસાઇડર ટ્રેડિંગને કંટ્રોલ કરવાની. જો કંટ્રોલ ન હોય તો ઇનસાઇડર ટ્રેડિંગના કેસ વધશે, ફ્રોડ અને મેનિપ્યુલેશનના કેસીસ વધી જશે. Important features of the rules and regulations are: first, any individual connected with the company is an insider. It may be relative. હવે જે કંપની સાથે સિમ્પલ ભાષામાં, બહુ કોમ્પ્લિકેટેડ નહીં, સિમ્પલ ભાષામાં જોઈએ તો ઇનસાઇડર એટલે શું? તો કંપની સાથે કનેક્ટેડ કોઈ પણ વ્યક્તિ છે ઇનસાઇડર ગણાશે. એનો કોઈ રિલેટિવ હોય તો પણ ગણાશે. Any information concerned with the company which is not easy available, which is not easily available, if it is leaked, the person through whom such information comes is liable for the punishment. સીધી અને સરળ વાત, કંપનીને લગતી એવી માહિતી કે જે સરળતાથી બહાર માર્કેટમાં જાણવા ન મળતી હોય અને ઈ લીક થાય છે તો એ માહિતી લીક કરવા માટે જે વ્યક્તિ જવાબદાર હશે એ પનિશમેન્ટ એટલે કે સજાને પાત્ર ગણાશે. નેક્સ્ટ પોઈન્ટ, ટ્રેડિંગ પ્લાન્સ શુડ બી સેફગાર્ડેડ. કોઈ પણ પ્રકારના કંપનીના પ્લાન્સ છે એ હંમેશા સિક્યોર્ડ અને સેફલી રહેવા જોઈએ. એના રિલેટેડ જે કંઈ પણ પાર્ટીઝ છે એના પર ક્લોઝ વોચ રાખવી જોઈએ કે જેથી કરીને એ પ્લાન બહાર પડી જાય નહીં બિફોર ધ એનાઉન્સમેન્ટ. કંપની મસ્ટ ફોર્મ્યુલેટ ઇટ્સ ઓન મોરલ કોડ ટુ સેફગાર્ડ ધ સિક્રેટ ઇન્ફોર્મેશન. કંપનીનું પોતાનું એક ફોર્મેટ હોવું જોઈએ, કંપનીની પોલિસી હોવી જોઈએ, મોરલ કોડ હોવા જોઈએ કે જેથી કરીને એની પોતાની ઇન્ફોર્મેશન, સિક્રેટ ઇન્ફોર્મેશનને સેફ કરી શકે. Next, rules governing insider trading. નિયમો. The rules governing insider trading are complex and very in different countries. અલગ-અલગ દેશોમાં આના લગતા અલગ-અલગ નિયમો અને મૂંઝવણ પણ અલગ-અલગ છે. Rules prohibiting or criminalizing insider trading on material non-public information exist in most jurisdictions around the world, but the details and the way to enforce them vary in different countries. मतलब દરેક દેશોમાં કોર્પોરેટ કલ્ચર છે જ, તો દરેક દેશોના પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, એના માટેના પ્રોહિબિશન્સ છે, એના માટેના જે અગાઉ પણ આપણે ચર્ચા થઈ હતી કે તમે આટલા લાખ રૂપિયા સુધીનું તમારે કરોડ રૂપિયા સુધી તમારે પનિશમેન્ટ ફાઇનાન્શિયલ થઈ શકે છે, ઇમ્પ્રિઝનમેન્ટ કે જેલની પણ સજા થઈ જશે. તો દરેક દેશના પોતાના કાયદાકીય જે વિસ્તાર છે એમાં પોતપોતાના અલગ અલગ પ્રકારના અલગ અલગ રીતે દરેક કન્ટ્રીમાં અલગ અલગ નિયમો એના છે. In some countries, definitions of insider is very broad. કેટલાક દેશોમાં બહુ વિશાળ એની વ્યાખ્યા છે, which may cover not only insider but also covers persons and the persons related to them. मतलब માત્ર જે તે વ્યક્તિ કંપનીને કનેક્ટેડ છે એ જ નહીં, એનાથી કનેક્ટેડ લોકો, એનાથી કનેક્ટેડ લોકો અને એનાથી કનેક્ટેડ લોકો પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે, which may include brokers, associate, even family members. આ તમામ લોકો એમાં એડ થઈ જાય છે. Any person who is aware of non-public information and trade on the basis of such information may be guilty of crime. તો આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ છે અવેર હોય નોન પબ્લિક ઇન્ફોર્મેશન અને ટ્રેડ કરે છે એના આધારે આવી છુપી માહિતીને સિક્રેટ ઇન્ફોર્મેશનને મેળવીને તો એ ગિલ્ટી જાહેર થશે કોઈ પણ પ્રકારના ગુના માટે. After the stock market crash of 1929, the US Congress enacted this law. અને 1929 ની અંદર જ્યારે આવા ઇનસાઇડર ટ્રેડિંગના લીધે આખું યુએસ નું સ્ટોક માર્કેટ ક્રેશ થઈ ગયું હતું
એના લીધે જ્યારે પછી રિસર્ચ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આવું ઇન્સાઇડર ટ્રેડિંગ થયેલું છે, એના લીધે આ ઇસ્યુઝ મોટા પાયે થયો છે. ત્યાર પછી યુએસ ગવર્મેન્ટે એક આ સ્ટ્રિક્ટ કાયદો આપી દીધો કે વ્યક્તિ ક્રાઇમ માટે, ગુના માટે ગિલ્ટી સાબિત થાય એના માટે કડીમાં કડી, સખતમાં સખત સજા બનાવવી પડે. In US, at many places, trading being conducted by corporate officers and key employees, directors or significant shareholders must be reported to the regulator, or it should be disclosed to public within few business days of the trade. US ની અંદર ઘણી બધી જગ્યાઓ નિયમો એવા છે, મતલબ સ્ટોક એક્સચેન્જમાં, કે એના રિલેટેડ જેટલી પણ પાર્ટીઝ છે, મતલબ કે કોર્પોરેટ ઓફિસર હોય, કી એમ્પ્લોયી, કંપનીના જે મહત્વના એમ્પ્લોઈઝ છે, ડાયરેક્ટર્સ છે, મોટા પાયે શેર હોલ્ડર્સ હોય, મોટો હિસ્સો જે લોકો પાસે છે, સિગ્નિફિકન્ટ શેર હોલ્ડર્સ, એ લોકો જ્યારે પણ પોતે ખરીદ વેચાણ કરે છે તો એને પબ્લિક કરવું પડશે. એ ખરીદ વેચાણને જ્યારે ટ્રેડ કરો એના ટૂંક સમયમાં તમારે એ ઓન પેપર પબ્લિકમાં ઇન્ફોર્મેશન આપવી પડશે. તો આજનું સેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આમ કરતા આજે આપણું યુનિટ પણ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે બંને યુનિટમાં કન્સેપ્ટ તમને ક્લિયર થયો હશે. સેશન આજે ટૂંકું રહ્યું કારણ કે માત્ર યુનિટ બતાવવાનું હતું. આઈ હોપ કોઈ પણ ક્વેરી હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ નંબર ગ્રુપની અંદર છે જ. જો તમને વિડીયો સમજાણા હોય તો પ્લીઝ એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. Stay safe. Have a great day ahead. Stay safe. Stay at home.